એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ, એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોનસ્ટોપ 12 કલાકનો, આટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. ટાટા. એની અંદર સર્વપ્રથમ આપણે વિભાગ એ થી શરૂઆત કરીએ તો વધારે સમય નથી લેવો, આપણે ડાયરેક્ટ સોલ્યુશન ઉપર આવીએ કે વિભાગ એની અંદર કેવા પ્રશ્ન પૂછાઈ શકે. તો વિભાગ એની ચર્ચા કરીએ છીએ. પહેલો જ વિભાગ એ, અને વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો તમને પહેલા જોડકા આપેલા છે. પહેલા જ તમને જોડકા હશે, બોર્ડનું પ્રશ્નપત્ર સમાજનું આવશે એટલે પહેલા જોડકા હશે, બરાબર છે. જો નીચેના પ્રશ્નોના તમને માગ્યા મુજબ જવાબ આપવાના છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે. આ આખો વિભાગ 24 માર્કનો વિભાગ છે, અને 24 માર્કની અંદર જે પણ પ્રશ્ન છે એ બધા ફરજિયાત છે, એમાં અથવામાં કાંઈ ન આવે. ટૂંકમાં બધા ફરજિયાત તમારે એને એટેન્ડ કરવાના છે, એના જવાબ તમારે લખવાના છે. ડન છે. તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને જોડકું આપેલું છે આનિકોર વિભાગ એ, વિભાગ બી, બરાબર. હું એકવાર વાંચું છું. કીર્તિ તોરણ છે તો એ ક્યાં આવેલું છે તમારે કહેવાનું, સામે જોડેલું છે. જરીકામ માટે કયું સ્થળ જાણીતું છે એવો પ્રશ્ન પૂછો. સ્તંભ લેખની બાબતમાં કઈ વિધાન સાચું છે એ આપણે જોવાનું. એલિફન્ટા ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે તે સામે તમને ઓપ્શન આપેલા છે. તો કે ભાઈ બ્રાહ્મી લિપિ, ધારાપુરી, કોલકાતા, સુરત, પાટણ અને વડનગર. આ રીતે તમને જોડકા આપેલા હશે. હવે આ તો મોડલ પ્રશ્નપત્ર છે, પ્રેક્ટિસ પેપર છે. આવું જ તમને કંઈક જોડકું છે, કંઈક ફેરવીને પણ પૂછી શકે, ટૂંકમાં તમારી ટેક્સ્ટ બુકમાંથી, બરાબર છે. તો તમારે એ અનુસાર તૈયારી કરવાની છે. આપણે જે આપણી સ્ક્રીન સામે જે આ જોડકું છે એના જવાબ આપવાનો એક પ્રયત્ન કરીએ. કીર્તિ તોરણ સાહેબ, કીર્તિ તોરણ ક્યાં આવેલું છે? તો સાહેબ આમાં જો કીર્તિ તોરણમાં કયું આમ લાગે તો તમને ખબર પડશે વિદ્યાર્થી મિત્રો કે સાહેબ કીર્તિ તોરણ છે ને એ વડનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે. વડનગરની અંદર કીર્તિ તોરણ આવેલું છે. સાહેબ જરી કામ માટે કયું સ્થળ વખણાય? જરી કામ છે ને સુરતનું બહુ વખણાય. જરી કામ માટે સુરત બહુ જ આગળ પડતું સ્થાન ભારતની અંદર છે, બરોબર છે. જરીકામનું બહુ મોટું હબ છે એમ કહીએ તો ચાલે. સ્તંભલેખ, આજે આપણા સ્તંભલેખ જુનાગઢમાં સ્તંભલેખ આવેલા છે, એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. સ્તંભલેખ છે એ બ્રાહ્મી લિપિમાં લખાયેલા છે. એલિફન્ટાની ગુફાને ત્યાંના સ્થાનિક લોકો, મેં જ્યારે એલિફન્ટા ગુફા બનાવી ત્યારે એલિફન્ટાની ગુફાને ત્યાંના સ્થાનિક લોકો, આ પ્રશ્ન વારે વારે પૂછાય, ત્યાંના સ્થાનિક લોકો ધારાપુરીના નામે ઓળખે છે. ત્યાં જે રહેતા હોય ને પબ્લિક, મહારાષ્ટ્રમાં આવેલી છે, બરોબર છે. તો ત્યાંના પબ્લિક છે એને ધારાપુરીના નામે આ એલિફન્ટાની ગુફાને ઓળખે છે. તો આ તમારે જવાબ છે એ આવડવો ફરજિયાત બનતો હોય. ભારતીય સંગ્રહાલય ક્યાં આવેલું છે સાહેબ? ભારતીય સંગ્રહાલય છે ને એ કોલકાતામાં આવેલું છે. ક્યાં આવેલું છે દીકરાઓ? ભારતીય સંગ્રહાલય કોલકાતામાં આવેલું છે. અહીંયા ધ્યાન આપજો, આ સંગ્રહાલય બાબતે પ્રશ્ન પૂછો ને તો અહીંયા ધ્યાન આપજો. એક સંગ્રહાલય તમને પૂછાય છે, આમાં અઘરું પડે થોડુંક. રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય સંગ્રહાલય, અથવા તો આપણે કહીએ ને એને નેશનલ આર્કાઇવ્સ, નેશનલ આર્કાઇવ્સ, રાષ્ટ્રીય સંગ્રહાલય અથવા નેશનલ આર્કાઇવ્સ. પછી એક છે ભારતીય સંગ્રહાલય સાહેબ, આ ઉપર પૂછ્યું એ ભારતીય સંગ્રહાલય. આ પ્રશ્ન વારે વારે પૂછાતા હોય, કન્ફ્યુઝન કરે. ભારતીય સંગ્રહાલય, અને એક છે રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય સાહેબ, રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય. તો આમાં વિદ્યાર્થી મિત્રો ભૂલ ન કરે એટલે આપણે અહીંયા તમને લખી દઈએ કે કાલ સવારે આમાંથી કંઈક ફેરવીને પ્રશ્ન પૂછાય તો વિદ્યાર્થીઓને આવડવો
જોઈએ, કારણ કે જે કાંઈ પણ ભણીએ એ એટલું સહજ અને સરળતાથી ભણવાનું કોશિશ કરવાની, કે એવી રીતે ભણવાનું કે એકવાર જ મહેનત કરવાની છે, પણ એવી મહેનત કરવાની કે ફરીવાર એમાં આપણને ભૂલ તો ન પડવી જોઈએ. બરોબર છે. રાષ્ટ્રીય સંગ્રહાલય છે ને સાહેબ, એ દિલ્હીમાં આવેલું છે. હાલો, એ સાહેબ દિલ્હીમાં આવેલું છે. ભારતીય સંગ્રહાલય છે ને, તો ભારતીય સંગ્રહાલય તો અહીંયા જ આપણે કીધું કોલકાતામાં આવેલું, પશ્ચિમ બંગાળ. સાહેબ સમજાઈ ગયું, કોલકાતામાં આવેલું. પણ રાષ્ટ્રીય માનવ પૂછે દીકરાઓ, માનવ રાષ્ટ્રીય માનવ સંગ્રહાલય મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આવેલું છે. મધ્યપ્રદેશ અને એનું ભોપાલ, આ ભોપાલ ખાતે આ સંગ્રહાલય આવેલું છે. તો જોડકા તમને ખબર પડી જવી જોઈએ. આ પ્રશ્નપત્ર હું તમને એટલા માટે સમજાવું છું, બોર્ડની પેટર્ન પ્રમાણે એટલા માટે સમજાવું છું કે તમને આટલી ખબર પડવી જોઈએ કે જ્યારે બોર્ડનું પેપર આવે તો પેલા 5 જોડકા હશે જ, તૈયારી જ રાખવાની. જો આ રીતે જોડકા પૂછાણા હશે, એ આગળ વધીએ પછી ડન છે. જોડકા પછી સાહેબ વિધાનો ખરા છે કે ખોટા, નીચેના વિધાનો ખરા છે કે ખોટા, એ આપણે જણાવવાનું છે. બરાબર છે. નીચેના વિધાનો ખરા છે કે ખોટા એ જોવાનું. જો ખરા ખોટામાં ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું, ઘણીવાર વિદ્યાર્થી મિત્રો શું કરે ખબર, ખરા ખોટા જ્યારે જવાબમાં લખવાના હોય ને, ત્યારે જવાબની અંદર ડાયરેક્ટ, દાખલા તરીકે જવાબ 6 ખોટું ને સાચું એમ કરી નાખે. વિદ્યાર્થી મિત્રો એમ ન કરવું. બને ને તો આ આખી લાઈન લખી નાખવી અને અહીંયા સાચું હોય તો સાચું ને ખોટું હોય તો ખોટું લખવું. શા માટે ખબર, પરીક્ષકને પેપરમાં જોવાની જરૂર ન પડે, સીધો જવાબ વાંચીએ કે અને સીધો જવાબ સામે ટીક કરીએ કે, તો એને બરોબર છે સરળતા રહે, એટલે આપણો માર્ક ટૂંકમાં કપાય નહીં. બરોબર છે. તો જુઓ, શાંતિથી ખરા ખોટા છે, એમાં બહુ ઉતાવળ ન કરવી, વાંચવાનું, શાંતિથી વાંચવાનું. પહેલો પ્રશ્ન આપણે વાંચીએ. અનામત જંગલ એટલે કે રિઝર્વ જંગલના પ્રકાર હતા. બરોબર. તેમાં અનામત જંગલમાં લાકડા વીણવા, પશુ ચરાણ માટે સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોય. સાહેબ આ કેવું વિધાન છે? અનામત જંગલ હોય, રિઝર્વડ કરેલું હોય. ભાઈ તમે અહીંથી ભાવનગરથી અમદાવાદ જવું છે, તો અમદાવાદની એસટી બસની અંદર તમે રિઝર્વેશન કરાવો, તમારી સીટ નક્કી થઈ ગઈ, તો એ રિઝર્વેશન કરાવ્યું હોય તો એ સીટ ઉપર બીજો કોઈ વ્યક્તિ બેસી શકે? ન બેસી શકે. રિઝર્વડ થઈ ગયું, અનામત થઈ ગયું, એમાં બીજો કોઈ વ્યક્તિની માલિકી નહીં. તો અનામત જંગલમાં છે ને લાકડા વીણવાના, પશુ ચરાણ, સ્થાનિક લોકોને પ્રવેશવાની છૂટ હોતી નથી. તો આનો મતલબ આ વિધાન મારા દીકરાઓ ખોટું છે. આ વિધાન ખોટું છે કે લાકડા વીણવાની, પશુ ચરાણ કરાવવાની છૂટ નથી. દેશની કુલ રાષ્ટ્રીય આવકને જ્યારે એની કુલ વસ્તી વડે ભાંગો, કુલ રાષ્ટ્રીય આખા દેશની જે ઇન્કમ હોય, નેશનલ ઇન્કમ, એને તમે જ્યારે દેશની વસ્તી વડે તમે ભાગો અને જે જવાબ મળે ને એ છે માથાદીઠ આવક. તો સાહેબ આ વિધાન એકદમ 100% સાચું પડે છે, સાચું વિધાન છે. ગુજરાત સરકાર દ્વારા કિશોરીઓને પોષણયુક્ત આહાર તેમજ કૌશલ્યના વિકાસ માટે સબળા યોજના અમલ બનાવવામાં આવી. કેવી યોજના? સબળા યોજના અમલ બનાવવામાં આવી. તો આ વિધાન પણ એકદમ સાચું છે. ગ્રામ પંચાયત અને નગરપાલિકામાં પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC ST OBC અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ માટે કેટલીક સીટો અનામત રાખવામાં આવે છે. સાહેબ આ વિધાન સાચું છે. અનામત રાખવાનું તો જ તે સમાનતા આવે. જો તમે બધા સમાજના બધા વર્ગ છે એને હરખા રાખો તો જ તે આપણા દેશની અંદર સમાનતા રહેશે. કોઈ નીચો નહીં, કોઈ ઊંચો નહીં, બધા એક હરખા, આવી ભાવના આપણા દેશમાં છે. 2011 ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની વસ્તી અરુણાચલ પ્રદેશમાં છે. હું કીધું સાંભળજો ભાઈ, સાંભળજો. 2011 ના એક અંદાજ મુજબ ભારતમાં સૌથી વધુ વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાં, સૌથી વધારે વૃદ્ધોની સંખ્યા અરુણાચલ પ્રદેશમાં છે. આ વિધાન ખોટું છે ભાઈ. તો
પહેલા 5 તમને જે આવશે એ જોડકા હશે, એના પછી જે બીજા 5 હશે એ શું હશે બેટા? ખરા અને ખોટા હશે. એના પછી આગળ આપણે ચર્ચા કરતા જઈએ. ખાલી જગ્યા આવશે. પછી શું આવશે? ખાલી જગ્યા આવશે. તો ખાલી જગ્યામાં જુઓ તો કે ભાઈ કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના. સાંભળજો. બહુહેતુક યોજના વાળું આખું કોષ્ટક તમને આપેલું છે તમારી ટેક્સ્ટ બુકમાં, બરોબર? એ તમારે પાક્કું કરી નાખવાનું છે. બીજું એક સંગ્રહાલય વાળું આખું કોષ્ટક આપેલું છે. એમાંથી પણ હરેક એક્ઝામની અંદર એમાંથી પ્રશ્ન 100% પૂછાય છે. તો આ કોષ્ટક છે એ તમે અત્યારથી પાકું કરી રાખજો તો બોર્ડની પરીક્ષામાં વાંધો નહીં આવે. તો વાંધો આવશે નહીં. જોઈ લો, કૃષ્ણરાજ સાગર બહુહેતુક યોજના કઈ નદી ઉપર? તો કાવેરી નદી ઉપર. આ જવાબ આપેલો છે. સાહેબ અમને એ કયો ને, આ કૃષ્ણા નદી ઉપર કઈ યોજના આવેલી છે? કૃષ્ણા નદી ઉપર કઈ યોજના આવેલી છે? હાલો, આ તો તમે કહી દીધું કે કૃષ્ણરાજ સાગર. જો અહીંયા સાગર છે. કૃષ્ણરાજ સાગર યોજના કઈ નદી ઉપર? તો કાવેરી નદી ઉપર. તો સાહેબ તમે કોષ્ટક જોશો ને ત્યારે તમને ખબર પડશે એક આવું સાગર આવશે, નાગાર્જુન સાગર. આ નાગાર્જુન સાગર યોજના કઈ નદી ઉપર છે? તો નાગાર્જુન સાગર યોજના કૃષ્ણા નદી ઉપર છે. કેના ઉપર છે? કૃષ્ણા નદી ઉપર. ડન છે. તો આવી રીતની યોજનાઓ તમારે પાકી કરી નાખવાની છે. કૃષ્ણરાજ સાગર પૂછે તો કાવેરી નદી ઉપર. કઈ નદી ઉપર? કાવેરી નદી ઉપર. પર નાગાર્જુન સાગર યોજના પૂછાય, તો દીકરાઓ લખજો કૃષ્ણા નદી ઉપર. કેના ઉપર? કૃષ્ણા નદી ઉપર. કેના ઉપર? કૃષ્ણા નદી ઉપર. ડન છે, પાકું છે. હજી આ કાવેરી નદી ઉપરથી એક સાહેબ પ્રશ્ન પૂછાય છે, એ તમે અહીંયા અમને લખી ગયો. કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ, કેવો ડેમ? ગ્રાન્ડ એનિકટ બંધ આવેલો છે. આ પ્રશ્ન 1 માર્કમાં પૂછાય છે. તો અહીંયા મેં ઉપર લખી દીધો, તમારે અત્યારથી કામ લાગે, પરીક્ષામાં અત્યારથી કામ લાગે. કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ બંધ આવેલો છે. કાવેરી નદી ઉપર ગ્રાન્ડ એનિકટ બંધ આવેલો છે. ડન છે, પાકું છે, ક્લિયર છે. આવડવું જોઈએ. બરોબર? ગ્રાન્ડ એનિકટ બંધ ડેમ જે કયો એ કેના ઉપર છે? કાવેરી નદી ઉપર. કેના ઉપર છે? કાવેરી નદી ઉપર. 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી થઈ ગયા. કૃષ્ણરાજ સાગર કાવેરી નદી ઉપર, નાગાર્જુન સાગર કૃષ્ણા નદી ઉપર, ગ્રાન્ડ એનિકટ ડેમ કેના ઉપર છે? કાવેરી નદી ઉપર. ડન. હાલો સાહેબ આગળ વધો તમે. ગરીબી રેખાનો ખ્યાલ. ગરીબ કોને કહેવાય? આ ગરીબી રેખાની વ્યાખ્યા, આ ગરીબી રેખાનો ખ્યાલ કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ આપ્યો? કઈ સંસ્થાએ એવું કીધું કે આ વ્યક્તિમાં આવા લક્ષણ હોય તેને ગરીબ કહેવાય? એ સૌ પ્રથમ આખા વર્લ્ડની અંદર, આખા વિશ્વમાં પહેલા કઈ સંસ્થાએ આવી માહિતી આપી? તો એ સંસ્થાનું નામ છે ને ભાઈ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ યાદ રાખવું પડે, આ બધાએ યાદ રાખવું પડે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને સાહેબ આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એનું વડું મથક કયું? તો એ પણ અમને કહી ગયો, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. કેવું લેન્ડ? સ્વિટ્ઝરલેન્ડ. ઓકે. અને આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના એ સમયે એક વડા હતા, એની જે આખું સંચાલન કરતા હતા, એનું નામ હતું ઓરે. આ ઓરે સૌ પ્રથમ ગરીબી રેખાની વ્યાખ્યા આપી. તો જવાબ આવશે ઓરે. ડન છે. કોઈ સંસ્થાએ વ્યાખ્યા આપી તો એમાં આ સંસ્થાનું નામ આવશે, પણ વ્યક્તિનું પૂછાય તો ઓરે. પાકું. આગળ. અમેરિકાના પ્રમુખ, ખાલી જગ્યા. અમેરિકાની સંસદમાં 15 માર્ચ 1962 રોજ ગ્રાહકોના 4 અધિકારો આપ્યા. એ અમેરિકાના પ્રમુખનું નામ હતું જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ. હળવી મધ્યમ ગતિના તથા ભારે વાહનોને સામાન્ય રીતે ખાલી જગ્યાની બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ. સૌથી ડાબી બાજુની લેન હોય ને, નાના વાહનો હોય ને, એને આપણા હાઈવે ઉપર જાઓ તમે તો સૌથી ડાબી બાજુની જે લાઈન હોય, જે લાઈન દોરેલી હોય, એમાં નાના હળવા વાહનો છે
ધીમી સ્પીડે ચલાવવાના હોય તો તમારે એ સાઈડ અકાલવા જોઈએ. બરોબર છે? તો આ આપણને કીધું છે. યાદ રાખજો બધા, પ્રશ્ન બહુ અગત્યના છે. અત્યારથી જો આવી રીતના પ્રશ્નપત્રની ચર્ચાઓ કરીએ, એની તૈયારી કરીએ, એના સોલ્યુશન મેળવતા જઈએ તો વાંધો આવે નહીં. કારણ કે પ્રેક્ટિસ છે ને, પ્રેક્ટિસથી જ તે આ બધી વસ્તુ તમને અચીવ થશે, મજા આવશે. પ્રેક્ટિસ કરશો ને તો પછી તમને રમત લાગશે કે ભાઈ નહીં, અમને તો આવી ખબર છે, આ પ્રશ્ન પૂછાય, આ પ્રશ્ન પૂછાય, ખબર પડવા માંડે. આવા પ્રશ્નપત્રના સોલ્યુશન તમે કરતા રહેશો. બરોબર? બોર્ડની પેપરનું પેપર આવે એ પહેલાં તમારે બરોબર 10-15 પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ હોવી જોઈએ દરેક વિષયની, તો તમારે વાંધો આવે નહીં. ઉર્જાનો મુખ્ય સ્ત્રોત, સાહેબ ઉર્જા મળે છે સૂર્યમાંથી, એ બધાને ખબર છે. તો આ જવાબ સૂર્ય આવે. તો અહીંયા પહેલા જોડકા પૂછાણા, જોડકા પછી ખરા ખોટા આવ્યા, ખરા ખોટા પછી સાહેબ ખાલી જગ્યા આવી. બરોબર છે? અને ખાલી જગ્યા પછી હવે વિકલ્પોમાં આવીએ. નીચેનામાંથી કયું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે? તો પંચમઢી છે ને જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. નીચેનામાંથી કયો એક રેશમનો પ્રકાર નથી પૂછ્યો? જો વિદ્યાર્થીઓ અહીંયા વાંધો પડે છે. વિદ્યાર્થીઓ આખો પ્રશ્ન વાંચતાથી ઉતાવળ, કારણ કે બોર્ડની પેપર હોય ત્યારે આપણને થોડીક ઉતાવળું પણ હોય. અને શું કરે, રેશમનો પ્રકાર કયો તો સીધું હાથ ઉપર છે. આ ઈરી આ એનો પ્રકાર છે, ટસર આ એનો પ્રકાર છે, શેતુર આ એનો પ્રકાર છે. પણ અહીંયા નથી એમ પૂછ્યું. અહીંયા હું પૂછ્યું નથી, તો નથી એમાં આવે આ ઝીંગા ક્યાં એનો પ્રકાર છે? બાકી આ બે એનો પ્રકાર છે. તમને શબ્દ સમજાવો એમ કરીને પૂછે, તમને શબ્દ સમજાવો 1 માર્કમાં પૂછાય, શબ્દ સમજાવો ટસર, લ્યો ઈરી, બરોબર છે, શેતુર, આ શું છે? શબ્દ સમજાવો તો તમારે કહેવાનું ઉપરનામાંથી રેશમના પ્રકાર છે, રેશમનો પ્રકાર છે. આટલું લખવાનું હોય, 1 માર્ક આપે, 1 માર્ક આપે. આ પૂછાઈ ગયેલું છો, આ ટસર પૂછાઈ ગયેલું છે. શબ્દ સમજાવો ટસર, ટસર શું છે? તો તમારે એટલું જ લખવાનું હતું, રેશમનો પ્રકાર છે. ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન, સાહેબ ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં સૌથી મોટું રેલવે સ્ટેશન છે અમદાવાદમાં આવેલું છે. ચાલો સાહેબ આગળ વધ્યા. ગુજરાત સરકારે ગ્રાહકના સુરક્ષાના નિયમો 1988 ક્યારે અમલમાં મૂક્યા? તો ગુજરાત સરકારે ગ્રાહકોના અધિકારો અમલમાં મૂક્યા ક્યારે? 18 ફેબ્રુઆરી 1988 ના રોજ. દ્વિચક્રી વાહન ચલાવતી વખતે પહેરાતા હેલ્મેટનું મુખ્ય કાર્ય કયું છે? હેલ્મેટનું કાર્ય શું સાહેબ? જોઈએ, અકસ્માત વખતે માથા પર આવેલી અથડામણના આઘાતની અસર ઓછી કરવી. તો આ વાત તો સાચી છે સાહેબ. માથાને બચાવવા, કારણ કે મગજ છે, તમારું મસ્તિષ્ક છે, મસ્તિષ્કની અંદર ન્યુરોન સેલ આવેલા હોય. બરોબર? ન્યુરોન સેલ્સ. અને આ ન્યુરોન સેલ્સ છે, એની એક ખાસિયત એ હોય છે કે તમને જો મગજના ભાગમાં વાગે, ઈજા પહોંચે, વધારે ઘા વાગે, તો ન્યુરોન સેલ છે ને એનું કોષ વિભાજન નથી થતું. એનો મતલબ હું, તમને ઘા વાગ્યો હોય તો એ રૂજાતા નથી, એ ફરીવારના નવી રૂજ આવી, નવી ચામડી બનતી નથી. આના કારણે બધા આપણે વાહન સરકારે નિયમ બનાવ્યો કે ભાઈ મસ્તિષ્કનું રક્ષણ મળે એ માટે હેલ્મેટ ફરજિયાત પહેરો. બરાબર? આપણી સેફટી માટે છે. તમે જો હેલ્મેટ પહેરો તો માથાના ભાગે જે થતી ઈજા છે એનાથી બચી શકાય. બરોબર છે? અને બહુ મોટા અકસ્માતથી પણ તમે બચી શકો. બરાબર? યાદ રાખવું, પરીક્ષામાં આવું પૂછાતું હોય છે. આવા જ પ્રશ્ન તમારે બોર્ડની પરીક્ષામાં પણ આવશે. તો તમે અત્યારથી આ બધી પ્રેક્ટિસ કરતા રહેજો. એના માટે જ આપણે સેક્શન વાઇઝ તમને મોડર્ન પ્રશ્નપત્ર છે એની આપણે એક વિભાગની ચર્ચાઓ કરતા જઈએ. બરોબર છે? આગળ જઈએ. જો વિદ્યાપત 1.0, રેપિડ રિવિઝન, પેપર સોલ્યુશન, બરોબર છે, આ બધી જે કાંઈ પણ ઓફરો છે એ સખત ને સખત પેન્ટેડની ટીમ દ્વારા કંઈક ને કંઈક વિદ્યાર્થીઓના હિત માટે નવી નવી યોજનાઓ થકી આપણે લાવતા હોઈએ છીએ, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાય. ઘણા બધા વિદ્યાર્થીઓ છે પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે, પોતાની કારકિર્દી બનાવી શકે. તમારે જો આ બધી એપ્લિકેશન થ્રુ સારું એવું શિક્ષણ મેળવવું હોય, ક્વોલિટી વાઇઝ લેક્ચર ભરવા હોય, તો તમે પણ, તમને જો અનુકૂળ હોય તો તમે આ તમામ પ્રકારની જે એપ્લિકેશનની માહિતી નંબર આપેલા છે એના ઉપર કોલ કરી અને મેળવી શકો છો અને એમાં જોડાઈ શકો છો. બાકી પેન્ટેડ યુટ્યુબ ચેનલ છે, એની અંદર ઘણા બધા ફ્રી લેક્ચર્સ પણ છે. જે વિદ્યાર્થી મિત્રો છે ફ્રીમાં ભણવા ઈચ્છતા હોય તો એ લોકો માટે પણ
પેન્ટેડ યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને તમને બધા તમારું જે કન્ટેન્ટ છે એના વિડીયો આપેલા છે. અહીં આ બધી ફેકલ્ટી કઈ રીતે કામ કરે છે એ બધું તમને ત્યાંથી જાણવા મળશે. ડન છે? ચાલો આગળ વધીએ. ત્યારબાદ હવે એક માર્કના પ્રશ્નની ચર્ચા કરીએ આપણે કે ભાઈ એક માર્કના પ્રશ્નમાં કેવા પ્રશ્ન પૂછાય તમને પરીક્ષાની અંદર એની જોઈ લઈએ. આંતરરાષ્ટ્રીય ખાદ્ય પદાર્થોને, હું કીધું ખાદ્ય પદાર્થોને પ્રમાણિત કરવાનું કાર્ય, ખાદ્ય પદાર્થો હોય એને પ્રમાણિત કરવાનું કાર્ય કરનાર આંતરરાષ્ટ્રીય કમિશનનું નામ જણાવો. તો એ કમિશન આ પાકું કરવાનું ભાઈ. આ એકવાર વાંચે ન યાદ રહે, 2-4 વાર 5 વાર 6 વાર જ્યાં લગન યાદ ન રહે ત્યાં લગન વાંચવાનું. કોડેક્સ એલિમેન્ટ્રિયસ કમિશન, CAC એનું પૂરું નામ છે, ટૂંકું નામ છે. બરાબર, તો આ યાદ રાખજો તમે. છોડના લીલા પાંદડાને કઈ ક્રિયાના માધ્યમથી હવામાંથી કાર્બન લે છે? હવે તમને બધા એને વિજ્ઞાન ભણતા હો તો વિજ્ઞાનની અંદર 6ઠ્ઠો પાઠ ધોરણ 10 જૈવિક ક્રિયાઓ એની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પરીક્ષા માટે મોસ્ટ IMP પૂછાય છે. તમને બધાને ખબર છે. બરાબર, તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ સૂર્યમાંથી પ્રકાશ, બરાબર છે, પાણી, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી ખોરાક તરીકે ગ્લુકોઝ બનાવે છે. એની આખી ફોર્મેશન છે એ પણ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી છે તમને. સરકારે ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોનો ક્રમશઃ ઘટાડો કરી પ્રોત્સાહિત કરતી નીતિનું નામ શું છે? એનું નામ ઉદારીકરણ છે. ગુજરાતની નર્મદા, તાપી, મહી, સાબરમતી સહિતની નદીઓમાં જોવા મળતું કયું પ્રાણી તે ક્ષેત્રમાં લગભગ લુપ્ત થવાના આરે? જળ બિલાડી છે એ લુપ્ત થવાના આરે છે. પાણીની અંદર જોવા મળતી બિલાડી એક જાતનું જળચર પ્રાણી છે, પાણીમાં જોવા મળે. ડન છે દીકરાઓ? તો અહીંયા જે 24 પ્રશ્ન વિભાગ એની અંદર તમને પૂછાશે બોર્ડની અંદર, એની આપણે ચર્ચાઓ આજના લેક્ચરમાં કરી. વિભાગ એની ચર્ચા કરી. હવે વિભાગ બી આપણે ભણશું. ડન છે? તો ફરી પાછા બીજા વિભાગ બી ના એક સેશનમાં મળશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો આવીને આવી તૈયારી કરતા રહ્યો. બરોબર, ત્યાં સુધી ફરીવાર બીજા લેક્ચરમાં મળીએ છીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતા કી જય. Painted Painless Learning.